જે પણ વ્યક્તિઓને ઊંઘમાં નસકોરા બોલતા હોય એમાં ખાસ કરીને પુરુષોને આ પ્રકારની તકલીફ વધારે હોય છે. પુરુષો જ્યારે પણ ઊંઘમાં નસકોરા બોલાવતા હોય એટલે આસપાસ સૂતા લોકો પણ એમને પણ ઊંઘ તકલીફ થાય છે અથવા ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે. ઘણા ઘરોમાં માતાઓ બહેનોને પણ એ પ્રકારે નસકોરા બોલતા હોય છે. હું આ વિડીયોમાં બે ક્રિયાઓ બતાવીશ. આ કોઈ મજાક માટે નથી બનાવ્યો વિડીયો, આ સિરિયસ વિડીયો છે કે જે ખાસ કરીને જેમને નસકોરા બોલતા હોય, જે નસકોરા બોલે છે એ નસકોરા બોલવાના કારણે હૃદય ઉપર પણ ઇફેક્ટ પડી રહી છે. મોં ખુલ્લું આખી રાત રહેતું હોય, મોં દ્વારા નસકોરા બોલતા હોય, નાક દ્વારા બોલતા હોય, એનો મતલબ છે શ્વાસોશ્વાસની ક્રિયા તમારી વિલંબિત થયેલી છે. શ્વાસ છે એકદમ શુદ્ધ આપણા શરીરમાં જતો નથી, અથવા તો ફેફસામાં કોઈ નાની મોટી તકલીફ છે ધીરે ધીરે ઉત્પન્ન થઈ રહી છે. તો આ નોર્મલ ક્રિયા નથી કે કોઈ એકદમ મજાક માટેની વસ્તુ નથી. હું જે બતાવીશ એકદમ સિરિયસ થઈને કમસે કમ 6 મહિના સુધી રેગ્યુલર કરવાનું રાખો. તમને પહેલા અઠવાડિયા બીજા અઠવાડિયાથી જ ફાયદો થઈ જશે, જોવા મળશે. એના માટે શું કરવાનું છે? 3 ક્રિયાઓ છે, એમાં 2 છે એ એક એક્યુપ્રેશર મુદ્રા બતાવીશ, એક તમને નુસ્ખો બતાવીશ કે દેશી નુસ્ખો, અને 2 પ્રાણાયામ બતાવીશ જેમાંથી તમે જે પણ પ્રાણાયામ કરી શકો એ પ્રાણાયામ તમારે કરવાનું છે. હવે એક મુદ્રા સૌથી પહેલા બતાવું છું. એક મુદ્રા છે કે જે તમે રોજ સવારે 10 મિનિટ, રોજ સાંજે 10 મિનિટ રેગ્યુલર કરવાનું રાખશો તો એનાથી તમને જલ્દીથી નસકોરા બોલવાની તકલીફથી છુટકારો મળશે. પણ માત્ર મુદ્રા કરવાથી તમને તાત્કાલિક છુટકારો નહીં મળે, એટલે આખો વિડીયો સંપૂર્ણ જોવાનું રાખજો, બરાબર છે? આપણા હાથનો જે અંગૂઠો છે એ અંગૂઠાને આપણી સૌથી પહેલી આંગળી કે જેને આપણે કનિષ્ઠિકા આંગળી કહીએ, એ આંગળીના જે છેડાનો ભાગ છે, જે અહીં આ મૂળ ભાગ, એ ભાગમાં તમારે અંગૂઠાને આ રીતના રાખવાનો છે. શાંતિથી જુઓ, આ અંગૂઠાનો ભાગ છે, આંગળીના મૂળ ભાગમાં રાખવાનો છે. ત્યાર પછી બાકીની જે 4 આંગળીઓ છે એને આ રીતના અંગૂઠા ઉપર આ રીતના રાખી મુઠ્ઠી વાળી લેવાની છે, બરાબર છે? આ રીતના તમારે મુઠ્ઠી વાળી લેવાની છે. આ ક્રિયા છે, આ રીતના તમારે મુદ્રા બનાવવાની છે. આ મુદ્રાનું નામ છે આદિ મુદ્રા. આદિ મુદ્રા આપણા શરીરમાં ગંભીરમાં ગંભીર જે નાકને લગતી કે પ્રકારની કોઈ તકલીફ હોય તો એનાથી પણ છુટકારો આપે. શરીરને ખૂબ જ પાવરફુલ બનાવવાનું કામ કરે. જે લોકોને રાત્રે નસકોરા બોલે છે એ નસકોરા બોલવાની તકલીફથી ધીરે ધીરે છુટકારો આપે. જે તમને નાક દ્વારા હોય કે મોં દ્વારા બોલતા હોય તો એ તકલીફથી પણ છુટકારો આપે. પણ રેગ્યુલર સવાર સાંજ 10-10 મિનિટ તમારે આ ક્રિયા કમસે કમ 1-2 મહિના 3 મહિના માટે કરવાની છે, ત્યારે તમને એ છુટકારો આપશે, બરાબર છે? હવે બીજો એક નુસ્ખો બતાવું છું કે જે રોજ રાત્રે સુવા ટાઈમે તમારે કરવાનો છે. નોર્મલ તમે જ્યારે પથારીમાં સૂતા હોય, બરાબર છે, એ જ્યારે આપણે સુવાનું છે કે ખ્યાલ જ છે કે ભાઈ હવે આપણે સુવાનું છે, લાઇટ બંધ કરીને તમે સુવા જાઓ છો, એ સમય દરમિયાન તમારે એ નુસ્ખો કરવાનો છે, જેથી તમે ઊંઘમાં પણ આનો જબરજસ્ત ફાયદો મેળવી શકો અને લગભગ થોડા જ દિવસમાં નસકોરાથી છુટકારો મેળવી શકો. દેશી ગાયનું જે શુદ્ધ ગાયનું ઘી હોય, ગાયનું શુદ્ધ ઘી, દેશી ગાયનું ઘી, એ ઘી તમારે લેવાનું છે 2 થી 3 ટીપા, બરાબર છે? 2-3 ટીપા થોડું ગરમ કરો અને એ પ્રવાહી ટાઈપનું થઈ જાય પછી સુવા ટાઈમે એકદમ નોર્મલ, એ જે ગરમ છે ત્યારે નથી નાખવાનું, નોર્મલ નાકમાં નાખો તો પણ કઈ તકલીફ ના થાય એવું થઈ જાય ત્યારે તમારે સુવા ટાઈમે 1-1 ટીપું માત્ર નાકમાં નાખવાનું છે. આનાથી સાઇનસની તકલીફથી પણ છુટકારો મળે. તમને માઇગ્રેન હોય તો એ પણ ધીરે ધીરે ઓછું થાય. અને જે તમને નસકોરો બોલી રહ્યો છે નાકમાં, એ શ્વાસ નળીને પણ ધીરે ધીરે ઓપન કરે, ખોલવાનું કામ કરે, ફેફસાને પણ એકદમ સ્વસ્થ કરવાનું કામ છે એ આ ગાયનું ઘી કરે છે. આના વિશે શાસ્ત્રોમાં તો હજારો વર્ષોથી, આ 1400-1500 વર્ષ પહેલાનું પુસ્તક છે, કમસે કમ 2100 વર્ષ પહેલાનું, બરાબર છે? આ પુસ્તકની અંદર પણ લખેલું છે કે ભાઈ આ ક્રિયા કરવાથી નસકોરાની તકલીફ હોય, મગજની તકલીફો હોય, કોઈ પણ શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વાસ વારંવાર ચડી જતો હોય કે ફેફસાને લગતી તકલીફ હોય, એનાથી પણ છુટકારો મળે ને માઇગ્રેનથી પણ છુટકારો મળે છે. હવે એક પ્રાણાયામ બતાવું છું કે જે પ્રાણાયામ કરવાથી પણ તમને જબરજસ્ત ફાયદો થશે. એ પ્રાણાયામ તમે રોજ સવારમાં ઉઠીને પણ કરી શકો. આનાથી મગજના જે તંતુઓ છે એ પણ એકદમ સક્રિય થશે, એક્ટિવ થશે અને વાઇડ થશે, મતલબ સારા થશે, બરાબર છે? અને ફેફસાની જે કાર્યક્ષમતા છે એમાં પણ ધીરે ધીરે વધારો થશે. કદાચ તમને એવું ફીલ થઈ શકે પ્રાણાયામ કરતા કરતા કે ભાઈ છાતી ભારે થઈ રહી છે, હૃદયમાં કઈ તકલીફ તો નહીં થાય ને, પણ એ કોઈ વસ્તુ તમને થવાની નથી. આ ખાલી ક્રિયા કરશો એટલે તમને ધીરે ધીરે આની ટેવ પડશે તો તમે જબરજસ્ત આના ફાયદાઓ મેળવી શકશો. હવે આ જે પ્રાણાયામ છે એ ઉજ્જયી પ્રાણાયામ છે. ઉજ્જયી પ્રાણાયામ આપણે જ્યારે ગળાથી અવાજ કરતા કરતા શ્વાસ છે નાકથી અને મોંથી ઊંડો
ભરવાનો છે. આમ તો ખાસ કરીને નાકથી શ્વાસ અંદર ભરાશે. એ પછી શ્વાસ ભરાઈ ગયા પછી તમારે એક બંધ લગાડવાનું છે. બંધ મતલબ છે અહીંયાથી જે શ્વાસ હોય એને રોકી દેવાનો છે. આ જે આપણા જે દાઢીનો ભાગ છે એ છાતી સુધી આ રીતના ટચ કરી શ્વાસને રોકવાનો છે. હું એક ક્રિયા બતાવું છું, તમે શાંતિથી જુઓ. રોજ સવાર અને સાંજ આ ક્રિયા કરો, બરાબર છે, તો જ તમને એનો ફાયદો થશે. તમે એવું સમજો કે ભાઈ તમે એક વ્યક્તિ યોગા શિક્ષક પાસે આવ્યા છો, ત્યાં શાંતિથી બેસીને તમે આ સાંભળી રહ્યા છો, એ રીતના જુઓ. તમે જલ્દી વિડીયો સ્કીપ કરીને ભાગો નહીં. આ ક્રિયા માટે હવે ઊંડો શ્વાસ ભરવાનો છે આ રીતના. કઈ રીતના કરવાની છે એ તમે શાંતિથી જોયું, બરાબર છે. શ્વાસ આપણે બોલીને શ્વાસ ઊંડો એની રીતના જ ભરાઈ જશે. જ્યારે આપણું શરીર છે થોડું ઉપર, એટલે પછી છાતી છે એકદમ ફૂલી જાય કે શ્વાસ એમાં ભરાઈ જાય, પછી તમારે થોડી વાર માટે બંધ રાખવાનું છે. કદાચ આ રીતના તમારે બંધ કરવાનું છે અને શ્વાસને થોડી વાર માટે રોકવાનો છે. જે લોકો મોં દ્વારા નસકોરા બોલાવે છે કે નાક દ્વારા જેમને નસકોરા બોલવાની તકલીફ છે, એમના નસકોરા બોલવાની તકલીફથી એમને જલ્દીથી છુટકારો મળશે. રાત્રે સુતા પહેલા 20 વખત અથવા કમસે કમ 10 વખત આ પ્રાણાયામ કરવાનું રાખો, જમીને 1-2 કલાક પછી, બરાબર છે. જમ્યા બાદ તાત્કાલિક નહીં, સવારે ઉઠીને પણ તમે કરી શકો. હજુ એક પ્રાણાયામ છે સિંહાસન, જેને આપણે કહેતા હોઈએ તો બેસીને કરવામાં આવે છે, અલગ રીતે કરવામાં આવતું હોય. હું તમને નોર્મલ બતાવું કે ભાઈ તમે ખાલી નોર્મલ ખુરશીમાં બેસીને પણ આ પ્રાણાયામ કઈ રીતના કરી શકો. આના માટે ઊંડો શ્વાસ તમારે થોડી વાર ભરવાનો છે. આ રીતના શ્વાસ ભર્યા પછી આ રીતના બહાર કાઢવાનો છે. જે રીતના જે સિંહ જે પોઝિશન કરે એ રીતના અવાજ કરીને પણ કરી શકો. આ રીતના જે શ્વાસોશ્વાસની ક્રિયા કરશો, આનાથી તમને થોડી વાર માટે વાઇબ્રેશન થશે ફેફસામાં. એવું લાગશે કે જાણે અકળામણ થઈ રહી છે, ગરમી છૂટી રહી છે. ગરમી પણ છૂટશે, અકળામણ પણ થશે. ખાસ આ યોગ છે ચોમાસા દરમિયાન, વાતાવરણ ઠંડુ હોય ત્યારે કરવામાં આવે તો પરસેવો છૂટી જાય કે આ પ્રકારના પ્રાણાયામ શિયાળામાં કે ચોમાસાની ઋતુમાં કરવામાં આવે તો શરીરની વધારાની ગરમી છે એ પણ શરીરમાંથી બહાર નીકળે. ઠંડીનો પ્રકોપ હોય, કફ થઈ ગયો હોય ને આ પ્રકારના પ્રાણાયામ કરો તો કફ પણ ઓછો થાય, સાઇનસની તકલીફથી પણ છુટકારો મળે અને ધીરે ધીરે તમને જે નસકોરા બોલે એનાથી પણ છુટકારો મળે છે. જે લોકોને સમજાયું હશે એને વંદન છે કે તમે આ ક્રિયા કરશો, રોજ ખાલી 1-2 મહિના કરી નાખશો તો તમારી તકલીફો જલ્દીથી ઓછી થઈ જશે અને રામબાણ ઈલાજ તમને આનો મળી જશે. નસકોરા બોલવાના બંધ થઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને બધા સુધી શેર કરો.